everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યા. આજે ભણીશું જેમાં લેક્ચર નંબર 3. આપણે વાયુના પ્રદૂષણની વાત કરી રહ્યા છીએ. એવામાં માનવ પ્રેરિત વાયુ પ્રદૂષણ માટે સૌથી મોટો સ્ત્રોત જો હોય તો એ છે વાહન વ્યવહાર. આપણે અત્યાર સુધી અવાજ અને ઔદ્યોગિકમાં વાયુનું પ્રદૂષણ જોયું. આજે વાહન વ્યવહાર દ્વારા થતા પ્રદૂષણ વિશેની વાત કરવાની છે. બધા લોકોને ગાડી જોતી. હવે 18 વર્ષ પૂરા ના થયા હોય તો મારે લાયસન્સ કઢાવી રાખવું છે અને મારે ગાડી લેવી છે. કેવી તો કે હોર્નેટ, મોટી મોંઘી ગાડીઓ લેવી છે બધા લોકોને. જેમ શહેરીકરણ અને વસ્તી વધારો થઈ રહ્યો છે એમ લોકોની વસ્તીની માંગ પૂરી કરવા માટે વાહન વ્યવહારના ઉત્પાદનમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. જેમ વાહન વ્યવહારનું ઉત્પાદન વધે છે એમ લોકો ખરીદે છે અને લોકો ચલાવે છે, જેના વાહનોમાંથી નીકળતા ધુમાડાઓ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે કે નહીં. તો આ એક વસ્તુ યાદ રાખજો કે વધતો જતો વસ્તી વધારો અને શહેરીકરણના કારણે મહાનગરો અને હવે તો નાના નગર કે ગામડાની અંદર પણ અને નાના શહેરોમાં વાહન વ્યવહાર વધ્યો છે. એટલે કે વાહનની ઉપયોગિતા પણ વધી છે. ઓકે, ટ્રાન્સપોર્ટ માટે કોઈ પણ બધા લોકો પાસે લગભગ પ્રાઇવેટ વાહન હશે. પબ્લિક વાહન તો કોઈને ભાગ્યે જ યુઝ કરવા છે. એના માટે અત્યારે સરકાર આનો દર થોડો ઘટાડી શકાય એટલા માટે ઘણી જગ્યાએ બીઆરટીસી, જીએસઆરટીસી પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરે છે, પણ કોઈક જ લોકો ઉપયોગ કરે છે. ઓકે, પણ વધારે ઉપયોગ કરતા નથી. પરિણામે વાહન વ્યવહાર વધ્યો છે. હવે વાહનના ધુમાડામાંથી જે કંઈ પણ પ્રદૂષકો નીકળે છે એ વાયુનું પ્રદૂષણ ફેલાવે. બરાબર, એટલે કે વાહનોના ધુમાડામાંથી નીકળતા કોણ પ્રદૂષકો શું કાર્ય કરે છે તો કે વાયુનું પ્રદૂષણ ફેલાવે છે. તો આના નિયંત્રણ માટે તમારે શું કરવું જોઈએ? બે વસ્તુ કરવી જોઈએ. બરાબર, શાના માટે તો કે નિયંત્રણ માટે તમારે બે વસ્તુ કરવી જોઈએ. એક તો કેટલાયટિક કન્વર્ટર યુક્ત વાહનો વાપરવા જોઈએ અને બીજું તો કે લેડ અથવા તો સીસાનું પ્રમાણ ઓછું હોય એવા પેટ્રોલ અને ડીઝલ ને ઉપયોગમાં લેવા જોઈએ. કારણ કે પેટ્રોલ અને ડીઝલમાં લેડ તો હોવાનું જ. લેડનું વિશે આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં જ્યારે હવાના પ્રદૂષકોના પ્રકાર ભણ્યા હતા ત્યારે. ઓકે, તો ધાતુમય છે કે જે લેડનું પ્રમાણ 25 માઇક્રોગ્રામ પર 100 ml હોવું જોઈએ. પરંતુ જો આ પ્રમાણ વધી જાય, ઘટી જાય વગેરે થાય છે, જો 30 માઇક્રોગ્રામ પ્રતિ 100 ml થી પ્રમાણ વધશે તો એ નુકસાનકારક છે. 70 માઇક્રોગ્રામ જેટલું તો ખૂબ જ હાનિકારક છે. આપણને એ વસ્તુનો ખ્યાલ છે. ઓકે, તો એટલા માટે આપણે લેડ કે સીસા વિહીન અથવા તો ખૂબ જ ઓછું પ્રમાણ હોય એવા બળતણના સ્ત્રોત તરીકે વાહનોનું બળતણ વાપરવું જોઈએ. અને બીજું, વાહનોની અંદર કેટલાઇટિક કન્વર્ટર હોવું જોઈએ. વોટ ઇઝ કેટલાઇટિક કન્વર્ટર? કેટલાઇટ એટલે કે ઉદ્દીપક અને કન્વર્ટર એટલે કે રૂપાંતરિત કરતું હોય એવું. એન્જિનની અંદર કેટલાઇટિક કન્વર્ટર ફિટ કરેલા હોય. આ કેટલાઇટિક કન્વર્ટર ભારે ધાતુ જેવી કે કોના બનેલા હોય? પ્લેટિનમ છે, રોહોડિયમ છે. કેવી પ્લેટિનમ, બરાબર, પેલેડિયમ, લેડ એટલે કે પીબી, પેલેડિયમ એટલે કે પીડી. પેલેડિયમ, પ્લેટિનમ, રોહોડિયમ જેવી ધાતુનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. કોના તરીકે? ઉદ્દીપક તરીકે. અને વાહનની અંદર એન્જિનમાં આવતું પેટ્રોલ કે જેને આપણે બળતણ કહીએ છીએ કે ડીઝલ, એને પણ બળતણ કહેવાય. એમાં જો અપૂર્ણ દહન થયેલો હાઇડ્રોકાર્બન આવેલું હોય, હાઇડ્રોકાર્બન
કાર્બન કે જે આપણે મિથેન છે કે કોઈ પણ આપણે સંયોજન લઈએ, બરાબર, બેન્ઝીન, બેન્ઝોપાયરીન, અપૂર્ણ દહન થયેલો હોય ને એ જો વાહનનો ધુમાડા સ્વરૂપે હવામાં ભળશે તો નુકસાનકારક છે. પરંતુ આ કેટેલાઇટિક કન્વર્ટરમાં આ ધાતુઓ ઉદ્દીપક તરીકે કાર્ય કરીને, બરાબર, કોણ પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો રોહોડિયમ જેવી ધાતુ ઉદ્દીપક તરીકે કાર્ય કરીને એમને શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનમાં ફેરવી દેશે. આ બંને શું થશે? વાતાવરણની અંદર મુક્ત થઈ જશે કે જે બંને પૈકી કોઈ પણ નુકસાનકારક છે નહીં કે પ્રદૂષક તરીકે વર્તતું છે નહીં. બરાબર, આપણને ખબર પડી ગઈ કાર્બન ડાયોક્સાઇડ અને આ રીતે. એમ કાર્બન મોનોક્સાઇડ જો ધુમાડામાં ઉત્પન્ન થાય છે તો એની અંદર પણ આ પ્લેટિનમ, પેલેડિયમ કે રોહોડિયમ જેવી ભારે ધાતુ ઉદ્દીપક તરીકે વર્તીને કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરે છે અને એ વાયુમાં જાય છે. એમ જો નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ પ્રદૂષક તરીકે વર્તતો હોય તો એમાં પણ પ્લેટિનમ, પેલેડિયમ અને રોહોડિયમ જેવી ધાતુઓ એ નાઇટ્રોજન અને ઓક્સિજન છૂટા પાડીને એને હવામાં મોકલે છે. એટલે કે આ કોઈ પણ બિનહાનિકારક વાયુઓ છે જે ધુમાડા સ્વરૂપે વાતાવરણમાં જાય તો પ્રદૂષણ ફેલાવતા નથી, પરંતુ આ સંયોજનો જશે તો પ્રદૂષણ ફેલાવશે, કારણ કે આ બધા પ્રદૂષકો છે. એટલે એવા વાહનોનો જ ઉપયોગ કરવો કે જે વાહનોની અંદર કેટેલાઇટિક કન્વર્ટર બેલ્ટ છે, બરાબર, એ આવેલું છે. હવે લેડ કે સીસાનું પ્રમાણ કેમ ઓછું રાખવું એ પણ કીધું. તથા આ જે લેડ છે પીબી એ શું કરે તો કે પ્લેટિનમ, પેલેડિયમ અને રોહોડિયમ જેવા ઉદ્દીપકની આ કેટેલાઇટિક કન્વર્ટર બેલ્ટમાં કાર્યક્ષમતા ઘટાડી દેશે અને એને નષ્ટ કરી દેશે. શું કરી દે? લેડ એ ઉદ્દીપકને નિષ્ક્રિય કરે. એટલા માટે પણ આપણે સીસા મુક્ત કે સીસાનું ખૂબ પ્રમાણ ઓછું હોય એવું પેટ્રોલ કે ડીઝલ ઉપયોગમાં લેવું જોઈએ. બરાબર, આ વસ્તુ થઈ બંને પેરેલલ ચાલે છે એટલા માટે. હવે તમને એક બહુ મસ્ત કેસ આપેલો છે કે વાહન વ્યવહાર દ્વારા થતા વાયુના પ્રદૂષણ માટે દિલ્હીનો કેસ સમજાવું. દિલ્હી, બરાબર, દિલ્હી એવું કંઈક ગીત પણ આવે, બરાબર, દિલ્હી 6 ઉપરથી મૂવી પણ બની ગયું અને દિલ્હી બહુ જ ચર્ચામાં રહી. ભારતનું રાજધાની કોણ રાજધાની કહેવાય? તો ભારતનું જે મુખ્ય શહેરો પૈકી મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, પછી અમદાવાદ અને હૈદરાબાદ પણ છે. પરંતુ પહેલા મુંબઈ એ આપણું ઔદ્યોગિક વડું મથક છે, બરાબર, રાજધાની. જ્યારે રાજધાની આપણી બીજી કઈ? આપણી મુખ્ય રાજધાની અત્યારે દિલ્હી પણ નહીં, ન્યૂ દિલ્હી. ઓકે, તો ક્વેશ્ચન છે કે વાહન વ્યવહાર દ્વારા થતા પ્રદૂષણ માટે દિલ્હીનો કેસ જણાવો. હવે તમને અત્યારે પણ ખબર છે કે જ્યારે ક્યારે પણ દિવાળી આવે એટલે દિલ્હીનું નામ ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ ચેનલમાં પહેલા હોય કે દિલ્હીમાં પ્રદૂષણનો પારો મીટરની બહાર. મીટર ના પાડી દે કે અમારી લેવલનું નથી, એટલું હદે પ્રદૂષણ છે. કેમ? તો કે દિલ્હીની અંદર, બરાબર, આ જે ઉત્તરાયણ કે શિયાળાની ઋતુમાં દિલ્હીમાં એટલું બધું પ્રદૂષણ થાય છે એનું મતલબ એનું રીઝન એ પણ છે કે હરિયાણા, પંજાબના ખેડૂતો જે છે એ એની વાડ સળગાવે, બરાબર. તો વાડ સળગાવે તો પવનની ડિરેક્શન એ બાજુથી છે, દિલ્હી તરફ આવે છે, બરાબર. એના પરિણામે દિલ્હીમાં એ બધા વાયુઓ પણ પ્રવેશે છે જે પ્રદૂષણ ફેલાવે છે. એમ બીજું પણ એક રીઝન છે વાહન વ્યવહાર. વાહન વ્યવહારમાં જો આપણે દિલ્હીની અંદર જ ખાલી લઈએ તો દિલ્હીની અંદર કોના કરતા વધારે વાહન વ્યવહાર છે? દિલ્હી એક તો છે જરીક અમથું, બહુ જ નાનું દિલ્હી છે. એટલા નાના અમથા દિલ્હીની અંદર ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા મોટા મોટા રાજ્યોના પણ વાહનોનો સરવાળો કરવામાં આવે તો એ પણ દિલ્હીથી ઓછો છે. દિલ્હીમાં વધારે વાહન વ્યવહાર છે. એટલા માટે ત્યાં અરવિંદ કેજરીવાલ ઓડ ઇવનની સિસ્ટમ વાપરે છે કે એક દિવસે આ નંબર પ્લેટ વાળાને વાહનો કાઢવાના, એક દિવસે બીજા નંબર વાહનો વાળાને કાઢવાના. તો લોકોએ બે નંબર પ્લેટ થાય એવા વાહનો લઈ લીધા. લોકો તો બચવાનું બારી શોધશે.
આવું કર્યું છે, ઘણા લોકોએ કર્યું છે. એવો મારો એક ફ્રેન્ડ પણ છે, પણ હું નામ અહીંયા જાહેરમાં નહીં લઉં. ઓકે, તો આ ગુજરાત, પશ્ચિમ બંગાળ કરતા પણ ત્યાં દિલ્હીમાં વાહનો કેવા છે, વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઓબ્વિયસલી એમાંથી ધુવાડા નીકળશે એટલે વધવાનું છે પ્રદૂષણ. ત્યારબાદ 1990 ની અંદર 1990 માં વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરો કયા, સ્વચ્છ શહેરો કયા, આનું સર્વેક્ષણ થતું હોય. જેવી રીતે સુરતમાં પણ, ભારતમાં સુરત એ બીજા નંબરનું અત્યારે ક્લીન સિટી છે, પરંતુ એ અડાજણ વાળો, વેસુ વાળો એરિયો. અહીંયા આવે તો હજી પણ લોકો કરીને થૂકે છે, ગમે તે કાગળ નાખે છે. એ સારું નથી. સર્વેક્ષણ થયું છે નો ડાઉટ, પણ એ સારા એરિયામાં થયું છે. ખરાબ એરિયા જો પસંદ એમાં કરે તો સુરતનું નામ કદાચ ના આવે, કારણ કે એટલું બધું પ્રદૂષણ સુરતની અંદર પણ છે. જેટલું આપણને બનાવી ચડાવીને દેખાડે છે એટલું સ્વચ્છ પણ નથી. પણ યસ, ઓવરઓલ બીજા સિટી કરતા કમ્પેરિઝનમાં સ્વચ્છ તો છે જ. ઓકે, 1990 ની અંદર વિશ્વના 41 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી કયા નંબરે હતું ખબર છે? ચોથા નંબરે, 4th ક્રમ. તારીખની સાથે સાથે મળી ગઈ. જુઓ, ચોથા નંબરે કોણ રહેલું હતું? દિલ્હી. વિશ્વના 41 ટોપ 4 લેવલના, ટોપ ચોથા નંબરે સૌથી વધારે પ્રદૂષણ ત્યાં જોવા મળ્યું. આનાથી લોકો એ 1990 ના સમયમાં પણ, જ્યારે તમારો ને મારો કોઈનો જન્મ નહોતો થયો, લોકો હેરાન થઈ ગયા કે એટલું બધું આમાં રહેવું કેમ, જીવવું કેમ. તો લોકોએ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટની અંદર PIL દાખલ કરી. કોઈ કેસ, બરાબર, PIL એક વસ્તુ શું છે કે મને કોઈ કે માર્યો હોય કે મેં કોઈકનું મર્ડર કર્યું હોય તો કોઈક મારા ઉપર કેસ દાખલ કરી શકે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે, બરાબર. પરંતુ જ્યારે પબ્લિક દ્વારા, બરાબર, જાહેર જનતા દ્વારા આવું કરવામાં આવે તો એને શું કહેવાય? PIL દાખલ કરી. PIL નું પૂરું નામ થશે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આખું નામ શું થશે? નીટ માટે યાદ રાખવાનું, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. એટલે કે સંયુક્ત લોકો દ્વારા કોઈ કોર્ટની અંદર અપીલ કરવામાં આવે છે કે ભાઈ અમારું કોઈ સાંભળો, તો એને શું કહેવાય? PIL. જેવી રીતે ખેડૂતો, આંદોલનકારીઓ કે કોઈ પણ નેતાઓ સંયુક્ત રીતે અરજી આપે કોર્ટની અંદર કે અમારું કોઈ સાંભળતું નથી, અમને ન્યાય આપો, વગેરે વગેરે. ઓકે, તો એને શું હંમેશા કહેવાય? PIL. તો PIL એવી કોર્ટની અંદર દાખલ કરી કે ભાઈ આમાં વાહન વ્યવહાર એટલો બધો વધતો જાય છે, તો અમારે કરવું શું? આમાં જીવન અમારું કેમ ટકાવવું? ઓકે, તો આ PIL અંતર્ગત સુપ્રીમ કોર્ટે બહુ જ કડક પગલા લીધા અને વાહન વ્યવહારમાં વપરાતા ડીઝલ યુક્ત વાહનોને બદલે એને ડીઝલ યુક્ત વાહનોને CNG વાહનોની અંદર કન્વર્ટ કરવાનું શરૂ કર્યું. CNG બોલે તો કોમ્પેક્ટ નેચરલ ગેસ, કે જે પ્રદૂષણ ફેલાવતું નથી અને કાર્સિનોજેનિક પણ નથી. ઓકે, જેના વિશે હમણાં આપણે વાત કરીએ તો 2002 સુધીના અંતમાં દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દિલ્હીમાં દરેક બસને કેવી કરવામાં આવી? CNG કરવામાં આવી. એની સાથે સાથે ભારતની અંદર પણ બધી જ CNG પણ આવવા મળ્યું. CNG રિક્ષા, CNG બસ, CNG કાર, CNG પેટ્રોલ પંપ સ્થાપવા મળ્યા. કેમ? તો કે એ વાયુનું પ્રદૂષણ ઘટાડે છે. છતાં એ 2002 અને અત્યારે 2020, 18 વર્ષ પછી પણ એની એ જ સ્થિતિ છે. દિલ્હી હજી પણ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર છે. હવાના પ્રદૂષણની બાબતે આપણે વાત કરીએ તો ઓકે, સૌથી વધારે ત્યાં પ્રદૂષણ જોવા મળે છે. આ વસ્તુ પહેલા તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આ CNG શા માટે યુઝ કરવામાં આવે છે, એની ખાસિયત કઈ કઈ છે, એના વિશે વાત કરીએ. પહેલા વાંચી લો, લખી લો. ત્યારબાદનો ટોપિક આપણે વાત કરીએ કે દિલ્હીની અંદર લોકોએ PIL દાખલ કરી, ત્યારબાદ દિલ્હીની અંદર આ વાયુના પ્રદૂષણને અટકાવવા માટેના કયા કયા પગલા લેવામાં આવ્યા. તો પહેલું પગલું કે જૂના વાહનોને દૂર કરો. જેટલા જૂના વાહનો છે જેની અંદર જૂના એન્જિન છે કે નવી ટેકનોલોજી વાળા એન્જિન નથી કે જેની અંદર કન્વર્ટર બેલ્ટ નથી, ઓકે, અને પેટ્રોલનું અપૂર્ણ દહન કરે છે. હવે એન્જિનની એટલી બધી કાર્યક્ષમતા નથી કે જે પેટ્રોલનું સંપૂર્ણ દહન કરે, જેના પરિણામે પેટ્રોલમાંથી નીકળતા
પ્રદૂષકો વાયુમાં ભળી જતા હોય એના માટે જૂના વાહનોને દૂર કરો. બરાબર. ત્યારબાદ કેટલાયટિક કન્વર્ટર બેલ વાળા એન્જિન યુક્ત વાહનોનો વપરાશ કરવો, વપરાશ વધારવો. બધા જ વાહનોની અંદર કમ્પલસરી કેવું હોવું જોઈએ? કેટલાયટિક કન્વર્ટર બેલ હોવું જોઈએ, જેનાથી પ્રદૂષકો એ બિન હાનિકારક વાયુની અંદર રૂપાંતરણ પામી જાય અને નુકસાન પહોંચે નહીં. તથા સીસા મુક્ત પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ કરવો કે જેનાથી મનુષ્યના સ્વાસ્થ્યને પણ નુકસાન નહીં થાય અને એન્જિનની આવરદા પણ વધશે તથા કેટલાયટિક કન્વર્ટર બેલ્ટને પણ નુકસાન નહીં પહોંચાડે. ઓછા સલ્ફર વાળા પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો, કારણ કે જેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને અને વાતાવરણમાં ભળીને પ્રદૂષક તરીકે વર્તતા નુકસાનકારક અસરો પહોંચાડે. તો કે ઓછા સલ્ફર યુક્ત વાહનોના બળતણનો ઉપયોગ કરવો. વાહનોના બળતણ એટલે કે કોણ? પેટ્રોલ અને ડીઝલ કે જેની અંદર સલ્ફરનું પ્રમાણ ઓછું રાખવું, જેના ધારાધોરણો પણ બહાર પાડવામાં આવ્યા કે જે 350 ppm અને 150 ppm જેટલું 350 ppm આ હમણાં આપણે આગળના સવાલમાં જોઈશું, પરંતુ ડીઝલ હોય તો 350 ppm થી ઓછા અને પેટ્રોલ હોય તો 150 ppm થી ઓછું પ્રમાણ હોવું જોઈએ સલ્ફરનું. ppm બોલે તો પાર્ટ્સ પર મિલિયન. આ કોની અંદર? ડીઝલમાં અને આ કોની અંદર? પેટ્રોલમાં પ્રમાણ. આવા ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા. ત્યારબાદ પાંચમું કે જેનાથી આપણે વાયુનું પ્રદૂષણ અટકાવી શકાય એવું કોણ છે? તો કે વાહનોના પ્રદૂષણ નિયમો, બરાબર, પ્રદૂષણના નિયમન માટેના કડક ધારાધોરણો. કડક ધારાધોરણો લાગુ પાડવામાં આવ્યા. આ કયા કયા ધારાધોરણો છે એ હમણાં આપણે જોઈશું. જે પૈકી યુરો 1, 2 અને 3 લાગુ પાડવામાં આવ્યા હતા. એ કયા કયા છે એ પણ હમણાં આપણે ભારત સરકારે જે નવી બળતણની પોલિસી બહાર પાડી એ પણ આપણે એક ક્વેશ્ચનની અંદર હમણાં જોઈશું. તો આવા બધા પદ્ધતિનો ઉપયોગ કરતા શું થયું? દિલ્હીની અંદર પ્રદૂષણમાં ઘટાડો થયો. 1975 થી 1990 ની અંદર જે વધારો થઈ રહ્યો હતો એ પણ 1997 થી 2005 ના સમયગાળાની અંદર ખૂબ ઘટાડો થયો હોય તો એનું કારણ આ હતું. પરંતુ એટલા અંશે પણ હજુ ઘટ્યું નથી. કેમ? લોકો આ યુઝ કરતા થયા, પરંતુ એ લોકોની શહેરીકરણ વધતું જાય છે, શોખ વધતા જાય છે, જરૂરિયાત વધતી જાય છે. એ પ્રમાણે એ વાહન વ્યવહાર વિકસાવતા જાય છે અને ખરીદી કરતા જાય છે. ત્યારબાદ આપણે એવું જોવાનું છે કે સીએનજી, બરાબર, ડીઝલમાંથી બધા સીએનજી તરફ કેમ આગળ વધે? તો સીએનજી વાહન ઉપયોગ કરવાના ફાયદા શું છે એ ભણવાનું છે. એટલે તમારો સવાલ એવો છે કે સીએનજી બળતણ વાપરવાના ફાયદાઓ જણાવો. બરાબર, ક્વેશ્ચન છે કે સીએનજી ના ફાયદાઓ જણાવો. તો જણાવી દઈએ. શું જણાવી દઈએ? સીએનજી ના ફાયદાઓ. પહેલો ફાયદો એ છે કે પેટ્રોલ અને ડીઝલ છે એની સાપેક્ષે સીએનજી વધુ કાર્યક્ષમ રીતે દહન પામે છે. બરાબર, પહેલો ફાયદો આપણે અહીંયા લખીએ કે પેટ્રોલ ડીઝલ ની સાપેક્ષે વધુ કાર્યક્ષમ રીતે દહન પામે છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલની અંદર ઘણું બધું બળતણ એટલે કે પેટ્રોલ અને ડીઝલ દહન થયા વગરનું બહાર નીકળી જાય છે, વાયુ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે. જ્યારે સીએનજી માં ખૂબ ઓછો વાયુ દહન પામ્યા
વિના બાકી રહે છે. મોટા ભાગનો વાયુનું દહન થઈ જશે અને એનામાંથી એનર્જી છૂટી પડશે જ. બરાબર. અને આ દહન વિના પામ્યા વિના જે બાકી રહી જાય છે એનાથી પણ કોઈ નુકસાન થતું નથી. એટલે કે સીએનજી કેવો છે? પ્રદૂષણ ફેલાવતો નથી. સીએનજી ક્યારે પ્રદૂષણ ફેલાવતો નથી. અને બીજું એ કાર્સિનોજેનિક પણ નથી કે જેના વપરાશથી આપણને કેન્સર થતું નથી. હવાના સંપર્કમાં આવે, આપણા શ્વાસના સંપર્કમાં આવે તો પણ એ નુકસાન લગાડતું નથી. એટલે આ સીએનજી નો એક ફાયદો છે પેટ્રોલ અને ડીઝલની સાપેક્ષે. ત્યારબાદ એ સીએનજી હવા કરતા હલકો હોવાથી તરત જ વાતાવરણમાં ઊંચે ચડી જાય છે. કેમ? હવા કરતા હલકો કોણ હોય? હિલિયમ. હિલિયમ કેમ ડાયરેક્ટ હિલિયમ જોયું? પેલા બલૂન્સ હોય એમાં હિલિયમ વાયુ ભરવામાં આવે. બરાબર. એટલું બધું વજન હોય તોય એ ઉપર રાખશે પેલા બલૂન્સને. બરાબર. આમ બહુ મોટા મોટા બલૂન્સ હોય એ બધા. તો સીએનજી કરતા અહીંયા હલકો છે એટલે જો દહન પામ્યા વિના બાકી છૂટો પણ પડતો હશે તો એ ડાયરેક્ટ ઊંચી હવામાં ચડી જશે, મનુષ્યના સંપર્કમાં પણ આવશે નહીં. એટલે એ પણ એક એનો ફાયદો છે. તો આ 4 ફાયદા મુખ્ય થયા. ત્યારબાદ હવે થોડાક રમૂજી ફાયદા છે કે પેટ્રોલ કે ડીઝલ તમારી ગાડીમાંથી કોઈ ચોરી જાય, ખબર? કોઈ પેટ્રોલ કાઢી જાય ગાડીમાંથી, કોઈ ડીઝલ કાઢી જાય, સીએનજી કાઢી કે નહીં, એટલે બાટલા ભરી શકાય નહીં. એટલે કે સીએનજી ને ચોરી શકાતો નથી. આ પણ એક ફાયદો છે ચોર માટે, બહુ મોટો ગેરફાયદો કે સીએનજી ને ચોરી શકાતો નથી. ખાલી એક જ સમસ્યા હોય. આ બધા ફાયદા, સમસ્યા જો કોઈ પણ હોય સીએનજી માટે તો સીએનજી નું ઉત્પાદન કોઈ એક સ્થળે થતું હોય ને વપરાશ આખા દેશમાં કરવો હોય એ છે. એટલે કે સીએનજી ને દરેક સ્થળે પહોંચાડવા માટે પાઇપલાઇન એક બહુ મોટો પ્રશ્ન છે. જમીનની અંદર આપણે ખોદકામ કરીને પાઇપલાઇન તો એડ કરીશું. હવે જ્યારે ક્યારે પણ એ નુકસાન પામશે તો બધો સીએનજી જતો રહેશે એમાંથી, એટલે ત્યાંથી લીક થતો રહેશે. બરાબર. તો પાઇપલાઇન અને એના માટેનો પંપ, પાઇપલાઇન અને પંપ વડે બધે જ સતત એને પહોંચાડવો એ એક ખાલી પ્રશ્ન છે. સમસ્યા તો નથી, એનું બધાનું નિરાકરણ થાય જ. અને આ નિરાકરણ લાવી પણ દીધું છે. 3 કંપની આપણે અહીંયા મુખ્ય યાદ રાખવાની છે કે જે ગુજરાતમાં સીએનજી વાયુ બધા જ જિલ્લાઓને પહોંચાડે છે. પહેલા તો આપણા સુરતની વાત કરીએ. બરાબર. સુરતની અંદર અને અંકલેશ્વરની અંદર કોણ છે? GGCL. આપણે ઘરે જ્યાં કોઈ પણ સુરત કે અંકલેશ્વરમાં તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો આપણા ઘરે જો અગર ગેસ પાઇપલાઇન આવી રહી છે, ભરૂચમાં પણ ઇવન થોડા અંશે, બરાબર, GGCL તમે પીળા કલરનું બોડી મારેલું હોય, બરાબર, પાઇપલાઇન હોય અને ત્યાં પથ્થર મૂકેલો હોય, ત્યાં લખેલું છે GGCL. પૂરું આખું નામ શું છે? ગુજરાત ગેસ કંપની લિમિટેડ. ગુજરાત ગેસ કંપની લિમિટેડ કે જે ક્યાં સીએનજી પૂરો પાડે છે? સુરત અને અંકલેશ્વરમાં સીએનજી પૂરો પાડે છે. હવે ભરૂચ, ડાંગ, આહવા આ બધા વિસ્તારોની અંદર પણ પૂરું પાડી રહ્યું છે. પરંતુ જે તમે અહીંયા યાદ રાખવાનું છે એની વાત કરીએ. ત્યારબાદ છે ગેઇલ, GAIL. કોણ? ગેઇલ. તો આખું નામ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઓકે. તો એ ક્યાં વાયુ પૂરો પાડે છે સીએનજી? તો કે મુખ્યત્વે વડોદરાની આસપાસ આવેલા શહેરો જેમ કે છોટાઉદેપુર છે, આણંદ છે, બરાબર, ભરૂચની અંદર પણ
તો આ બધી કોણ ચાલે છે? ગેઇલ. ત્યારબાદ છે અમદાવાદની અંદર કોણ છે? તો એ ગેઇલ છે. કેવો છે? ગેઇલ. GAEL. અદાણી. ગેસ બધે કોણ પૂરો પાડે? અદાણી. પેટ્રોલ બધે કોણ પૂરું પાડે? રિલાયન્સ. બે તો જણા ચાલે છે. એનું નામ છે ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ. ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ. ઓકે, ક્યાં વાયુ પૂરો પાડે છે? તો કે અમદાવાદ. ક્યાં? અમદાવાદ અને આસપાસના શહેરોમાં. મોટા ભાગે અત્યારે જો સૌથી વધારે ચાલતું હોય તો અદાણી છે. અદાણીના સ્ટોક માર્કેટ કે શેર બજારની અંદર શેરનો ભાવ પણ હાઈ હોય છે. અદાણી અને અંબાણી બે ચાલે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ અદાણી એનર્જી લિમિટેડ અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર આ પૂરું પાડી રહ્યું છે ગેસ, સીએનજી. બરાબર. આ બધી જ કંપની થઈને આખા ગુજરાતને ગેસ પૂરો પાડે છે, સીએનજી વાયુ. તો આ જે સમસ્યા હતું એનું નિરાકરણ તો આ કંપનીએ લાવી દીધું અને એના એન્જિનિયર્સ કે જે ખૂબ જ ટેકનિકલ માણસ હોય છે, સચોટ સંચાર વ્યવહાર અને પાઇપલાઇનની પદ્ધતિ આ લોકો પાસે હોય છે કે જેનાથી બધે જ આપણે સીએનજી પૂરો પાડી શકાય અને પ્રદૂષણનું નિયંત્રણ કરી શકાતું હોય. પહેલા આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ ભારત સરકારે કઈ પોલિસી બહાર પાડી એના વિશે વાત કરીએ. ત્યારબાદ ભારતમાં વાયુ પ્રદૂષણ વાહન વ્યવહારને કારણે જે થાય છે એને અટકાવવા માટે ભારત સરકારે ઘણી બધી પોલિસીઓ સમય અનુસાર બહાર પાડી કે જેને આપણે ધારાધોરણો કહીએ છીએ. આપણે હમણાં દિલ્હીવાળા કેસની અંદર જે 5મો તબક્કો જોયો કે કડક ધારાધોરણો વિકસાવ્યા. એ બળતણ વાહનનું પ્રદૂષણની સાથે સાથે બળતણ તો સુધારવાનું છે જ, સાથે સાથે સુધારેલા એન્જિન વાળા વાહનોનો પણ વપરાશ કરવાનો છે. બરાબર. એટલે એક વસ્તુ આપણે અહીંયા નોટ પહેલા જ કરી દઈએ કે બળતણ સાથે સુધારેલા એન્જિન યુક્ત વાહનોનો વપરાશ કરવો, આવું પણ એક ફિક્સ છે. બરાબર. કાળક્રમે ધીરે ધીરે બધા જ ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા. બરાબર. સૌથી પહેલા ક્યારે? સૌથી પહેલા ઈસવીસન 2001 આજુબાજુ. બરાબર. 2001 આસપાસ યુરો 1 બરાબર 2001 ની અંદર લાગુ પાડવામાં આવ્યો કે જેમાં બળતણ માટેની નવી નવી પોલિસી હતી. ત્યારબાદ 2005 1 એપ્રિલ 2005 ની અંદર યુરો 2 કેવું? યુરો 2 પોલિસી લાગુ પાડવામાં આવી. આ બધું જોજો, ચોપડીમાં નહીં આપેલું હોય કદાચ, પરંતુ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ યુરો 2 ને બીજું નામ ભારત 2 એવી યોજના તરીકે પણ નામ પૂરું પાડવામાં આવ્યું. આ યોજના બરાબર ભારતના 11 મુખ્ય મથકોની અંદર સૌથી પહેલા લાગુ પાડવામાં આવી. કયા કયા 11 મુખ્ય મથકો હતા તો એ પણ તમારે યાદ રાખવાના છે. બરાબર. 11 જ થવા જોઈએ અહીંયા. દિલ્હી, મુંબઈ, કલકત્તા. બરાબર. આપણે ઘણા લોકો રમતા હશે પણ દિલ્હી, મુંબઈ, કલકત્તા, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, સુરત. જો આપણો સુરત પણ આવી ગયા. અમદાવાદ. કેટલા થયા? દિલ્હી, મુંબઈ, કલકત્તા, પુણે, સુરત, અમદાવાદ, બેંગ્લોર, આગ્રા, કાનપુર. આપણે લખવાના બાકી રહી ગયા. બેંગ્લોર, કાનપુર અને આગ્રા. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ 11 શહેરોની અંદર યુરો 2 અનુસાર ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા. કયા? યુરો 2 અનુસાર. બરાબર. ત્યારબાદ આ અત્યારે ક્યાંય પણ આ 11 શહેરોની અંદર યુરો 2 જોવા નથી મળતું. એમાં તાત્કાલિક સુધારા વધારા કરીને કયું લાવવામાં આવ્યું? યુરો 3. શું લાવવામાં આવ્યું? યુરો 3. યુરો 3 ની અંતર્ગત શું હતું? યુરો 3 નું બીજું સુધારેલું નામ ભારત 3.
આ યોજનાનું નામ યુરો 3 અથવા તો ભારત 3. આને પણ ક્યારે તો કે તાત્કાલિક આ 2005 ની સાલની અંદર જ આ અમલ કરવામાં આવ્યા યુરો 3 ને. 2010 થી જો કે બધી જગ્યાએ લાગુ પડેલા છે. ત્યારથી 2010 આજુબાજુ બધે જ લાગુ પડેલા છે. તો આ યુરો 3 માંથી હાલના તબક્કે એનું પણ વિકસિત સ્વરૂપ 2010 થી જે લાગુ પડેલ છે એ છે યુરો 4, બરાબર, અથવા તો એને ભારત 4 યોજના તરીકે પણ લાગુ પડેલ છે. અત્યારે આપણે જે મોટા ભાગે જોવા મળે છે કઈ છે યુરો 3, પરંતુ ભારત 4 પણ લાગુ પડેલ છે. આ યુરો 3 અંતર્ગત હવે તમારે ભણવાનું છે. આટલું તમે નીટ માટે ભણ્યા. હવે ગુજરાત બોર્ડ માટે પણ જે એનસીઈઆરટી બુકમાં આપેલ છે કે યુરો 3 અંતર્ગત એવી યોજનાઓ આપવામાં આવી કે વપરાતા પેટ્રોલ કે ડીઝલની અંદર લેડનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ. બીજું તો આપણે અહીંયા લખતા જઈએ કે પેલું બળતણમાં લેડનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ. આ એક નિયમ. ત્યારબાદ બીજો નિયમ હતો કે વપરાતા બળતણમાં સલ્ફરનું પ્રમાણ, કોનું પ્રમાણ? સલ્ફરનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. કેટલું? તો કે ડીઝલ હોય તો ડીઝલની અંદર 350 પાર્ટ્સ પર મિલિયન જેટલું મેક્સિમમ, એનાથી ઓછું હોવું જોઈએ. મેક્સિમમ એટલું એનાથી ઓછું. અને પેટ્રોલ ની અંદર 150 ppm થી ઓછું પ્રમાણ સલ્ફરનું હોવું જોઈએ કે જે વાતાવરણમાં જશે તો ઓછું નુકસાન કરશે. પરંતુ હાલના તબક્કે યુરો 4 આવી ગયું છે ત્યાં સુધીમાં અત્યારે એવો મુખ્ય ધ્યેય સલ્ફર માટે લાગુ પાડવામાં આવ્યો કે જો પેટ્રોલમાં 50 ppm જેટલું આપણે ઓછું કરીએ, બરાબર, આ પેટ્રોલમાં ધ્યેય કેવો છે? ધ્યેય 50 ppm જેટલું જ સલ્ફરનું પ્રમાણ હોવું જોઈએ. અને ડીઝલની અંદર 35% સલ્ફરમાં ઘટાડો જો કરીએ તો વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વડે ફેલાતો પ્રદૂષણ ઓછું થઈ જશે, ખૂબ જ ઓછું થઈ જશે. જો આ યોજનાની અંદર 50 ppm પેટ્રોલમાં અને ડીઝલની અંદર 35% આપણે સલ્ફરનો ઘટાડો કરી દેવા માટે સક્ષમ છીએ. આ સલ્ફર છે, બરાબર, એસ ફોર સલ્ફર. તો સલ્ફર ડાયોક્સાઇડ વડે સલ્ફ્યુરિક એસિડ પણ નહીં બને, બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ બી નહીં થાય અને કોઈ પ્રદૂષકો બનશે નહીં. આ વડે શું કરી શકાય? પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય. ત્યારબાદ આ બધા બળતણો હોય ને એ બધા કેવા હોય? સુગંધીકારક હોય. પેટ્રોલની અંદર વાસ આવે, ડીઝલની અંદર સુગંધ આવે. કેમ? તો કે એની અંદર એરોમેટિક સંયોજનો દાખલ કરેલા હોય, બરાબર. આપણે ત્રીજું તો કે બળતણમાં જે સુગંધ માટે એડ કરેલા એરોમેટિક સંયોજનો છે પેટ્રોલની અંદર, બરાબર, કે જેના કારણે આપણને સુગંધ આવે છે. તો આ બળતણની અંદર એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં 42% ઘટાડો કરવાનો. કેટલો? એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં કેટલો? 42% ઘટાડો જો આપણે કરીએ તો એનાથી પણ શું થશે? બેન્ઝીન, બેન્ઝો, પાયરીન, ઇથિલિન આવા અન્ય કોઈ પણ ઘટકો વાયુ હવામાં ભળશે નહીં અને પ્રદૂષણ થશે નહીં. આ ધ્યેય હતા બધા. શું હતા? ધ્યેય. પરંતુ આપણે જે આ ધારા ધોરણો બધા બહાર પાડ્યા, બરાબર, યુરો 2, યુરો 3, યુરો 4, આ બધા કોના અંતર્ગત આવે? કોના માપદંડ હેઠળ આવે? તો કે માસ ઇમિશન સ્ટાન્ડર્ડ. માસ ઇમિશન સ્ટાન્ડર્ડ કોના અંતર્ગત આવશે? માસ ઇમિશન સ્ટાન્ડર્ડ. એને MES વડે તમે કહી શકો. હવે તમને નીટમાં એવા એમસીક્યુઝ પૂછે કે MES અંતર્ગત ફોર વ્હીલર માટે કયા ધારા ધોરણો છે, ટુ વ્હીલર માટે કયા ધારા ધોરણો છે, બરાબર. તો આ વસ્તુ તો તમને ખબર હોવી જોઈએ. તો એ વસ્તુ હું તમને અહીંયા ચાર્ટ દ્વારા સમજાવી દઉં. ઘણા પાસે એનસીઈઆરટી બુકના પણ બે પ્રકાર છે. એનસીઈઆરટી બુક
નવું એડિશન અને એનસીઈઆરટી બુક જૂનું એડિશન. તો એની અંદર ધારા ધોરણો થોડાક ચેન્જ આપેલા હશે, બરાબર. તો એ અંતર્ગત તમારે થોડું જોઈ લેવું કે ક્યાં કેવા ધારા ધોરણો છે. તો MES અંતર્ગત જે ધારા ધોરણો છે એ કેટલા છે? 4. 1 2 3 અને 4. પહેલું ધારા ધોરણ ફોર વ્હીલર માટે છે, બરાબર. કોના માટે? ફોર વ્હીલર. આ પણ ફોર વ્હીલર, આ થ્રી વ્હીલર એટલે કે ટેમ્પો, રિક્ષા વગેરે, અને આ ટુ વ્હીલર માટે. કયા કયા ધારા ધોરણો બહાર પાડવામાં આવ્યા છે તો એ આપણે જોઈએ. આના માટે ભારત અથવા તો યુરો 3, આ બંને માટે પણ ભારત 3. ફોર વ્હીલર માટે ભારત 4 પણ અત્યારે અવેલેબલ છે, એટલા માટે આ બંને ચાલે છે. જૂના કંપનીની ગાડી અથવા તો જૂના મોડેલ માટે ફોર વ્હીલર ભારત 3 ચાલે છે, નવા આવેલા એન્જિન યુક્ત ફોર વ્હીલ માટે ભારત 4 ચાલી રહ્યું છે. તો ભારત 4 ક્યારે લાગુ પાડવામાં આવ્યું તો કે એપ્રિલ 2010 થી લાગુ પડેલ છે 11 મહાશહેરોમાં. અત્યારે તો કે 2020 માં તો આખા દેશની અંદર આ લાગુ પડી ગયેલ છે, બરાબર. પરંતુ જે માહિતી તમને આપે છે આ પણ ક્યારે એપ્રિલ 2010 થી આ પણ લાગુ પડેલ છે, પણ એ નિયમ ધારા ધોરણ કયા છે? ભારત 3. ત્યારબાદ પહેલો જે છે આ ખાલી 11 મુખ્ય શહેરો જે આપણે વાત કરેલા એ આવડો જે છે ભારત 3 ફોર વ્હીલર માટે એ સમગ્ર દેશમાં લાગુ પડે છે, જ્યારે આ મુખ્ય 11 શહેરોમાં જ લાગુ પડે છે, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું છે કે જે 2010 થી લાગુ પડેલ છે. ઓકે, આ પણ કયો છે? સમગ્ર દેશમાં. એટલે સમગ્ર દેશમાં જે લાગુ પડેલ છે એ સ્ટાન્ડર્ડ અત્યારે કયું છે? સ્ટાન્ડર્ડ ભારત 3, જ્યારે મુખ્ય 11 શહેરોની અંદર ભારત 4 અથવા તો યુરો 4, કે જે યુરો 4 હવે નહીં કહેતા, આપણે ભારત 4 જ કહીશું, કારણ કે સુધારણા વધારાના ધારા ધોરણોની અંદર થઈ ગયેલા છે. આ બધા ધારા ધોરણોની અંતર્ગત કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વડે થતા પ્રદૂષણમાં દિલ્હીમાં 1997 થી લઈને 2005 ની સુધીમાં બહુ બધું પ્રદૂષણમાં શું થયું છે? ઘટાડો થયો છે, આ બધા ધારા ધોરણોને અંતર્ગત, બરાબર. તો આ વડે આપણે આ શું થયું? વાયુનું પ્રદૂષણ અટકાવવા માટે સરકાર શું શું પગલાં લે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કઈ રીતે વાયુનું પ્રદૂષણ અટકાવી શકાય તો એ પણ આપણે ભણી ગયા. અવાજનું પ્રદૂષણ કઈ રીતે, તો વાયુનું પ્રદૂષણ માટેનો જે કંઈ પણ કન્સેપ્ટ હતો આપણે લેક્ચર નંબર 1, 2 અને 3 ની અંદર કવર કર્યો. હવે જળ પ્રદૂષણ ભણીશું, પણ ક્યારે? નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે? વાંચવાનું છે, મહેનત કરવાની છે, MCQ નીટના મેક્સિમમ સોલ્વ કરવાના છે. ના આવડે તો તમારે સ્કૂલ પર આવવાનું છે શુક્ર અને શનિવારે, હું તમને એ MCQs સોલ્વ કરાવીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે મહેનત કરતા રહો, નીટના MCQ સોલ્વ કરતા રહો, વાંચતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.